નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નો તેમજ જનહિતની રજૂઆતો અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી અને રજૂઆતોના ઝડપી નિકાલ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિભાગો વચ્ચે સંકલન વધારી લોકોને સમયસર ન્યાય અને સુવિધા મળે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે અને વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ વિકાસ કાર્યોને ગતિ આપવા માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સક્રિય કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઝાડી ઝાંખરા દૂર કરવા, પાણી ભરાતા વિસ્તારોમાં પૂર્વ તૈયારીઓ રાખવા તેમજ વરસાદી ઋતુ દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત વિભાગોને સજ્જ રહેવા જણાવાયું હતું. ઉપરાંત પાણી પુરવઠા, વન વિભાગ, રોડ રસ્તા અને તાલુકા કક્ષાએ મંજૂર થયેલ નવી એસટી બસ સ્ટેશનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, પોલીસ વડા પ્રશાંત સુંબે, અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.